અંકલેશ્વર તાલુકાના જીતાલી ગ્રામ પંચાયતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીંના તલાટી કમ મંત્રીએ એક ગ્રામજનને ફોન પર ધમકી આપી હોવાનો અને ચોક્કસ કોમ અંગે અભદ્ર ટિપ્પણી કરી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। આ મામલે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે અને અરજદારે આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી કડક પગલાં લેવાની માંગ કરી છે। જીતાલી ગામના રહેવાસી મોહમ્મદ જુબેર અહેમદ પટેલે જીતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મનોજ ચૌધરી સામે તાલુકા વિકાસ અધિકારીને ગંભીર આક્ષેપો કરતી એક લેખિત ફરિયાદ સોંપી છે। ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ સમગ્ર વિવાદની શરૂઆત એક પ્રાથમિક સુવિધાની ફરિયાદથી થઈ હતી। અરજદારના વરિષ્ઠ નાગરિક કાકા અયુબ ગુલામ હુસેન પટેલના મકાન સામે આવેલી સ્ટ્રીટ લાઇટ છેલ્લા 4 મહિનાથી બંધ હાલતમાં હતી। આ સમસ્યા અંગે ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું। અરજદારનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતોથી નારાજ થઈને ગત તારીખ 18 જૂન 2024ના રોજ રાત્રે તલાટી કમ મંત્રી મનોજ ચૌધરીએ ફોન કરીને ગાળો આપી હતી અને ધાક ધમકીઓ આપી હતી। અરજદારે વધુમાં આરોપ લગાવ્યો છે કે તલાટીએ વાતચીત દરમિયાન વિવિધ ધર્મો અને જ્ઞાતિના લોકો વચ્ચે વર્ગ વિગ્રહ સર્જાય તેવી આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે। અરજદાર મોહમ્મદ જુબેર પટેલે જણાવ્યું છે કે તલાટી સાથે ફોન પર થયેલી આ વિવાદાસ્પદ વાતચીતનું સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ તેમની પાસે ઉપલબ્ધ છે। તેમણે આ પુરાવાને એક પેન ડ્રાઈવ સ્વરૂપે તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો છે। અરજદારે આ મામલે તલાટી સામે તાત્કાલિક ધોરણે ખાતાકીય તપાસ શરૂ કરવાની માંગ કરી છે, તેમજ જો તપાસમાં તેઓ દોષિત ઠરે તો તેમને સસ્પેન્ડ અને ડિસમિસ કરવા સહિતની તમામ કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે। બીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે જીતાલી ગ્રામ પંચાયતના તલાટી મનોજ ચૌધરીનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે તેઓ પોતાની ઓફિસમાં હાજર મળ્યા ન હતા અને તેમનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે, જેના કારણે આ બાબતે તેમની કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી। હવે જોવાનું એ રહેશે કે ઓડિયો ક્લિપની સત્યતા તપાસ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી આ મામલે કેવા પગલાં ભરે છે। આ અંગે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટે ડિજિટલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અરજદારની આ અંગેની રજૂઆત મળી છે। આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે અને ઉપલી કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે। હું મોહમ્મદ જુબેર અહેમદ પટેલ, મારે રહેવાનું જીતાલી ગામે। અમે છેલ્લા 4-5 મહિનાથી જીતાલી ગ્રામ પંચાયતના સરપંચના વહીવટ કરતા તથા જીતાલી ગ્રામ પંચાયતના તલાટી શ્રી મનોજભાઈ ચૌધરી એમને છેલ્લા 4-5 મહિનાથી અમે રજૂઆત કરતા હતા। 4 થી 5 તો મૌખિક અમે આપી છે અને એક વખત અમે લેખિતમાં અરજી આપી છે, જેમાં ફળિયાવાળાની જે ઘણાની સહીઓ બી હતી। હવે એમને એક નાના કામ માટે અમે ફોન કર્યો હતો કે ભાઈ અમારા ફળિયામાં જે સ્ટ્રીટ લાઇટ છે એ બગડી ગઈ છે, બંધ પડી ગઈ છે અને જેમાં અંધારું હોવાથી રાત્રે લોકોને આવવા જવાના લોકોને તકલીફ પડે, ચોરીઓ થાય છે। 2 વખત મારા ઘરની બહાર ચોરીનો બી બનાવ બન્યો છે, જેથી એમને રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે અને આજે બનાવ બન્યો છે 18 તારીખે ગુરુવારે। એ દિવસ દરમિયાન મેં એમને ફોન બી કર્યો હતો 4 વાગે, પણ એમને ફોન રિસીવ ના કર્યો અને પછી સાંજે 8 થી 9ના ગાળામાં એ દરમિયાન એમનો સામેથી ફોન આવે છે મારા ઉપર, એમના નહીં તો બી 10 થી 12 મિસ કોલ આવ્યા હતા, મેં રિસીવ ના કર્યા કે હું કંઈક ફેમિલીમાં બેઠો હતો। પણ ત્યારબાદ એમના મિસ કોલ એક ધારું ચાલુ જ રહેવાથી મેં છેલ્લા એમના 2 કોલ ઉઠાવ્યા। પહેલા કોલમાં તો એમનો જે બીભત્સ વાતો જે હતી, ગમે તેમ વાહિયાત વાતો કરતા હતા, ધમકીઓ આપતા હતા, મારી નાખીશ આ તે ફલાણું ઢીકણું, અને છેલ્લો જે બીજો કોલ ઉઠ્યો એમનો રેકોર્ડ થયું છે। હવે એ કોલમાં એમણે મને ચોખ્ખી ધમકી આપી છે અને કીધું છે કે વિશ્વ હિન્દુ પરિષદ એટલે કાલે અમને જીતાલીમાં આવશે, તને આમ કરશે, તને આમ કરશે, તેમ કરશે, તારું ઘર તોડી નાખશે અને જિહાદનો જે મામલો છે આ બાબતે જેમાં ધાર્મિક લાગણી દુભાય એવી વાતો કરી છે, મા બેનની ગાળો દીધી છે, આવી ગાળોને ગમે તેમ વાતો કરી છે। હવે એમને તો અમે ખાલી એક નાના કામ માટે ફોન કર્યો હતો ભાઈ કે સ્ટ્રીટ લાઇટ બગડી છે। હવે અમારે એમને ખીજવાઈને અમારે એમને ગાળો દેવી જોઈએ, પણ આ કામ અમે નથી કર્યું કે અમે એમની સાથે સભ્યતા વર્તન કર્યું હતું, સભ્યતાથી એમની સાથે વાત કરી, પણ અમારી સભ્યતા જોઈને એમણે જે મારી સાથે વાતને ખોટો વ્યવહાર કર્યો છે એ બદલ અમે આજે હમણાં TDO સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેથી આવા માણસને બિલકુલ બી આવા તલાટી પંચના ખુરશી ઉપર કે બેસાડવા ન દેવામાં આવે, કે આવા માણસ આજે ને કાલે બીજા કોઈ ગામમાં જઈને આવું ખોટું વર્તન કરશે ને 2 કોમ વચ્ચે ઘર્ષણ ઊભું થાય એવી વાતો કરે છે આ માણસ। જ્યાં તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતના કામમાં ધર્મ ક્યાં આવે? હવે અહીંયા વિશ્વ હિન્દુ પરિષદની વાત ક્યાં આવે? એટલે આવા માણસ તદ્દન ખોટા છે, આવા માણસને ચલવી લેવામાં ન આવે અને આવાને તત્કાલ
રૂપે આ ભાઈને સસ્પેન્ડ કરવામાં આવે એવું અમે હમણાં ટીડીઓ સાહેબને આવેદનપત્રમાં આપવા આવ્યા છે, જેથી આ માણસ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આ ભાઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. તમને શું લાગે નશાની હાલતમાં હતા? એ નશાની હાલતમાં તો હતા જ, પણ માણસ નશાની હાલતમાં હોય ને સાહેબ તો પણ આવો વ્યવહાર ન કરે. એ માણસને એટલું ભાન પડે છે કે તમે મને ગ્રામ પંચાયતના કામે ફોન કર્યો છે, તમે આ માણસ બોલો છો, ફલાણા માણસ બોલો છો, તો એને શું એટલી ભાન નહોતી કે માણસ કેવી વાતો કરવી જોઈએ. એટલો નશાની હાલતમાં. અને મેં એમને કીધું બી હતું કે જો તમે આ કામ ન કરશો તો મારે આગળ ઉપલા અધિકારીઓને, તો એમણે ચોખ્ખું ફોનમાં કીધું કે જ્યાં રેકોર્ડ આપવો હોય ત્યાં આપજે. એટલે એમને મતલબ એનાથી એ સાબિત થાય કે એને તો ના તો કલેક્ટરશ્રીનો ધમકી છે કે એને કોઈ ટીડીઓ સાહેબની ઉપલા અધિકારીનો એની કોઈ ધાક જ નથી. આ કેવો વહીવટ? એટલે હું કલેક્ટર સાહેબશ્રીના આપના મીડિયાના માધ્યમ દ્વારા કલેક્ટરશ્રી સાહેબને તથા ડીડીઓ સાહેબને તથા ટીડીઓ સાહેબને એક જ આવેદનપત્ર આપું છું અને એક જ વાત કહું છું કે આવા માણસને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ.